ના બને શાસ્ત્રો આજ્ઞા કરી દીધું ભગવાન લીલા યાદ આવે લીલા કરીને વ્યાખ્યા મને શરણ મંત્ર આવું કશું થતું નથી ફક્ત શરણ મંત્રની વાત કરે ત્રણ વિભાગ છે. ધર્મ બતાવ્યો, જ્ઞાન બતાવ્યું અને ભક્તિ બતાવ્યું. આ વાક્ય પ્રભુ ઉદ્ધવજીને એકાદશ સ્કંદમાં પણ સ્પષ્ટ જણાવે છે કે સામાન્ય રીતે ત્રણ વિભાજન એમને ત્રણ ઉપાય બતાવ્યા છે: ધર્મનો, જ્ઞાનનો અને ભક્તિનો. તે સિવાય કોઈ ઉપાય રહેતો નથી. એટલે જેટલા પણ ઉપાય છે એ બધા એમાં સમાવેશ થઈ ગયો અને દરેક ઉપાયમાં વેરિએશન આવશે, એમાં પ્રભેદ આવશે, કેમ કે મનુષ્યના સ્વભાવ ભિન્ન છે બિલકુલ. એટલે એ પ્રમાણે ભેદ આવવાના. એટલે આ ત્રણે બતાવીને છેવટે 18મા સ્કંદમાં આ અધ્યાયમાં ફરીથી બધું સમાપ્ત કર્યું અને ફાઇનલ એનો કારીજો આપ્યો. ધૃતિ એટલે ધારણા શક્તિ. ધારણા શક્તિનો મતલબ શું થયું કે કોઈ પણ વસ્તુનો આપણને બોધ થયો, જ્ઞાન થયો. જ્ઞાન અને બોધમાં બહુ ભેદ છે. બોધ એટલે આપણી જે સમજ ડેવલપ થાય છે અને જ્ઞાન એક અવસ્થા છે. જ્ઞાન એ નોલેજ નથી. આપણે ગમે તેટલું કોઈ પણ સબ્જેક્ટમાં, કોઈ પણ વિષયમાં કેટલું પણ જાણી લઈએ, ગમે તેટલું ઊંડું ચિંતન કરી લઈએ, ગમે તેટલું ઊંડું આપણે અભ્યાસ કરી લઈએ, પ્રયાસ કરી લઈએ, બધું જ કરીએ, પણ એ બધી એ આપણો બોધ છે. એ જ્ઞાન નથી. જ્ઞાન એક અવસ્થા છે. ખ્યાલ જેમ સૂર્યોદય થાય એ સૂર્યોદયના સમયે સહજ અંધકાર દૂર થાય. એના માટે પ્રયાસ બીજું કંઈ ના કરવું પડે. સૂર્યોદય થાય એટલે અંધકાર દૂર થઈ જાય. જ્ઞાનનો ઉદય થાય ને, કે જ્ઞાનની અવસ્થા જયારે ઘટિત થવા લાગે આપણા માનસમાં, આપણા અંતઃકરણમાં, એનાથી ઊંડું આપણે જઈએ તો આપણી ચેતનામાં બધી ત્રણેય વસ્તુ ખ્યાલ આવે ને. એના માટે ભગવાને એમાં જ બતાવ્યું, ગીતામાં જ કહ્યું કે જયારે માણસની સત્વ અવસ્થા, એટલે માણસ બીજા શબ્દોમાં સાત્વિક, એનો ભૌતિક દેહ, એનો માનસ જગત, એનું ચેતના જગત, આ બધું જયારે સત્વથી ભરાઈ જાય, સાત્વિકતાથી, નિર્મળતા જયારે આવી જાય, ત્યારે સહજ જ્ઞાનના નો ઉદય થવાની શરૂઆત થઈ જાય. એમ શરૂઆતમાં જયારે સૂર્યોદય થાય અને ઉષતકાળ હોય, એટલે જે દિવસ થવાની શરૂઆત હોય ને, બહુ ઓછું પ્રકાશ હોય, પણ કાળીમાં જે છે એ જે અંધારો છે એ દૂર થવા લાગે ધીમે ધીમે. જાપો પણ પોફટ નો કહેવાય, સવેરા પ્રાતઃકાળનો આ બિલકુલ સરળ. એટલે એવી એક શરૂઆત થાય, એ વસ્તુ સમજાવી. એના પરિણામ સ્વરૂપે જયારે જ્ઞાનનો ઉદય થાય એટલે શું શું પછી આગળ બને, જેમ હાનિ, લાભ, સુખ, દુઃખ વગેરે વગેરે વગેરે, એ બધા ક્રમશઃ એ સ્વતઃ એનો જે ભેદ છે કે એનો જે એની અનુભૂતિ આપણા અંદર થતી ને એ બધી એ દૂર થઈ જાય. મનુષ્યને બિલકુલ કોઈ પણ એના સ્પર્શ ના થાય, સુખ દુઃખ ના રહે. એટલે એવી જે સ્થિતિ છે ને એ એક ધૈર્યની અવસ્થા છે, એક ધારણાની અવસ્થા છે. એ સ્થિર થવાની છે. ધારણા એટલે કોઈ પણ વસ્તુ, પદાર્થ આપણી અનુભૂતિમાં હોય, આપણી ચેતનામાં હોય, એ સ્થિર થવાના છે. બાકી પછી આગળ ઘણો બધો વિસ્તાર છે, પણ એનો મતલબ એટલું છે. શબ્દાર્થ તમે એમ જોઈ લેજો, આગળના 3-4 શ્લોકો એની સાથે જોડાયેલા છે. ખ્યાલ આવી ગયા? એ સાત્વિકતાનો મતલબ એ થયો કે એ શરીરના સ્તરે સાત્વિકતા આવે, આપણા માનસના સ્તરે આવે, આપણી ચેતનામાં આવે, બુદ્ધિ, વિચાર, એ બધામાં ધીમે ધીમે સાત્વિકતા આવતી જાય, નિર્મળતા આવતી જાય. એના કારણે જ્ઞાનનો ઉદય થાય. અને જ્ઞાનનો ઉદય થવા લાગે ત્યારે પછી દરેક વસ્તુ એના વિશે ઘટિત થશે.
બુદ્ધિની સાત્વિકતા પણ એની જોડે એમાં આવી ગઈ ને એ બુદ્ધિ અંતઃકરણ તમે કહો એટલે બુદ્ધિ એમાં આવી ગઈ ને અંતઃકરણના ચારે પાસા આવી ગયા મને આવ્યો બુદ્ધિ આવી અહમ પણ આવ્યું ચિત્ત પણ આવ્યું ચિત્ત જેના કારણે ચિત્ત કહેવાય છે એટલે એમાં જીવન જે આપણે અનુભવીએ છીએ ચિત્તમાં જેને ચિત્ત કહીએ છીએ એ ચિત્ત આપણા જીવ ચેતનાના કારણે ચિત્ત થયું ચેતનાથી જોડાયેલું છે સૌથી નજીક છે એટલે એનું નામ ચિત્ત બરાબર ચેતના આપણને ચિત્ત વગેરેથી જ અનુભવમાં આવે બાકી જીવ ચેતનાને જ્યાં સુધી આપણે ક્યાંક તો એ જ્ઞાનની અવસ્થા ધ્યાનની અવસ્થા વગેરે 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 એવી બધી સાધના આપણે કરીએ તો જ એનું આપણું પરિચય થાય પોતાનો આત્મચેતનાને ડાયરેક્ટ એ રીતે ના ઓળખી શકીએ આપણે એટલે જ પોતાની જાતને જાણવું જોઈએ ધારણા શક્તિ આગળ જ્ઞાનની જોડે જ્ઞાનની સાથે ધારણા શક્તિનો મતલબ છે કે જે કંઈ પણ પ્રયાસ છે એ પ્રયાસો જયારે આપણા સ્થિર થવા લાગે જયારે આપણે ભક્તિ માર્ગમાં આપણે સેવા કરતા હોઈએ જયારે સેવામાં ઠાકોરજીની હમણાં જ રમેશભાઈ જે પ્રશ્ન કર્યો જે હું એને જવાબ આપું છું એટલે એ જે કંઈ પણ પ્રભુનું ચિંતન છે પ્રભુના માટે જે આપણે ચેષ્ટાઓ કરી રહ્યા છે એ ધીમે ધીમે એ બધી વસ્તુઓ સ્થિર થવા લાગે મનમાં અને બહારના જે ઉદ્વેગ છે બહારની જે આપણી બધી લૌકિક વૃત્તિઓ છે લૌકિક વિચારો છે એ બધા ઓછા થવા લાગે એ ધારણા બાકી પછી યોગમાં જે અષ્ટાંગમાં જે આવ્યો ધ્યાન ધારણા સમાધિ વગેરે એ પછી એમાં થોડુંક વેરિએશન છે એ પછી જુદી રીતે સમજવું જોઈએ પણ તમે જે અંશ સમજવા માંગો છો એ જ્ઞાન સાથે જોડાયેલું છે એ જ્ઞાન માર્ગનો વિચાર કરીને તમે સમજશો એ લોકો તો ખ્યાલ આવે બરાબર कोई एक बिंदु पे सर एकाकी न रमते ईश्वर ने ईश चैतन्य ने मजा नती આવી આ બધા એક્સપ્રેશન છે ને એને થોડું એની फ्लेक्सिबिलिटी थी एनी लचीलेपन से आपको समझना चाहिए क्योंकि सब दार्शनिक थॉट है क्या ये संभव है कि जो ईश है आपको मजा नहीं आती है ये आपको कहीं मजा नहीं आ रही थी ये बात भी सच है આનંદ આવે છે કે નથી આમ જે પોતે પરમાનંદ મૂળ આનંદ રૂપ જ છે એને શું મજા ના આપતી મને કહો પણ એક શ્રુતિનો એક અભિવ્યક્તિ છે શ્રુતિની કે એકાકી ન રમશે કોઈ એક બિંદુ પર ઈશ ચૈતન્યને એક મોજ આવી એકલા મજા નથી આવી એને બહુ ભવનની ઈચ્છા કરી બહુભવનમાં બહુ શબ્દનો મતલબ છે અનેક અનેક જેની અનંત અસંખ્ય એ કઈ ગણતરીમાં આવે એવું નથી એટલે સૃષ્ટિનું આખું એક બેકડ્રોપ આખું સમજાવ્યું કે બધી સૃષ્ટિની સંરચના કેવી રીતે બધી સૃષ્ટિની બધી આખી આપણા ત્યાં આખું પ્રોસેસ પ્રક્રિયા બતાવી એક્ઝેક્ટલી કે એ સૃષ્ટિની જે છે એ આવું જે એક વિચાર જે ભગવત સ્વરૂપમાં જે ચિંતન એક જાગૃત થયું આવ્યું વિચાર આવ્યો એ સૂત્રના કારણે શું ઘટિત થયું કેમ કે ઈશનો વિચાર થવું અને ઘટના ઘટિત થવી એમાં કોઈ ભેદ નથી એ બંને એક જ સિક્કાના બે પાસા છે વિચાર થવું એ ઘટિત થવું અને ઘટિત થવું એ વિચાર થવું એટલે એ પછી હિરણ્ય ગર્ભ વગેરેથી અને કેવી રીતે સૃષ્ટિ થઈ સ્થૂળ પંચ મહાભૂત સુધી ઇત્યાદિ 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 શું ટુ છે આપના પ્રશ્નની આ પૃષ્ઠભૂમિ મેં બતાવી કે સંપૂર્ણ સર્જન જે બહુભવની ઈચ્છા છે હું બહુશ્યામ પ્રજાએ ઉપસર્ગ એટલા માટે બતાવ્યું એ ઉત્પન્ન થવામાં કે ઘટિત થવામાં એટલે એની અસંખ્યતા અનંતતા એની સર્વોત્કૃષ્ટતા એ બધું બતાવ્યું તકલીફ ક્યાં આવી કે જે સંપૂર્ણ સર્જન જે છે ને એમાં જીવ ચેતનામાં પણ આપણે મુખ્ય મનુષ્ય પર આવી જઈએ કેમ કે
ચર્ચાનો સ્કોપ તો એનો તો આને એ મહિનો ચાલે આપની આ એક આપના એક પ્રશ્ન ઉપર કેમ કે પોતે એકાદશ સ્કંદમાં આ પણ બતાવે છે શ્રી પ્રભુ કે જે અસંખ્ય પ્રકારના જે જીવો છે એમાં એક પગવાળા બે પગવાળા વગેરે વગેરે પણ એમાં મને જે માનુષી જે મૂર્તિ છે એ મને ગમે છે. બેસિકલી શું છે બંધ અને મોક્ષનો પ્રસંગ જે છે ને એ મનુષ્ય ચેતના સાથે જોડાયેલો છે અને જો એના સાર કે તારીજા ઉપર આપણે આવીએ તો સાર એ છે કે જે પણ સ્પર્શ ઘટના ચક્રના એ સ્થૂલ ભૌતિક હોય માનસિક જગતના હોય આંતર ચેતના જગતના હોય કેમ કે ટોટલી જે મનુષ્યનું અસ્તિત્વ છે 3 ડાયમેન્શનલ છે. એક બાયોલોજીકલ ડાયમેન્શન, એક મેન્ટલ ડાયમેન્શન અને એક સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન. જેને જીવ ચૈતન્ય આપણે કહી રહ્યા છીએ એને સ્પિરિચ્યુઅલ કહીએ. એ જીવ ચૈતન્યના કારણે જીવ ચેતનાના એ અંશ જે છે ભગવત અંશ જે જીવ સંજ્ઞામાં આવી ગયું કેમ કે એને મારા અને અવિદ્યાનો સંબંધો થઈ ગયા. અવિદ્યાનો સંબંધ જ્યાં સુધી ન થયો ત્યાં સુધી એ ભગવત અંશ કહેવાતો હતો. પણ થયું શું કે જ્યારે ભગવાનથી એમનો અંશીથી અંશ છૂટા પડ્યા તે દરમિયાન જે અંશીમાં ઐશ્વર્ય વીર યશસ્વી વગેરે છે એના છાંટા જે અંશમાં હતા એ ભગવદ ઈચ્છાથી તિરોહિત થવા લાગ્યા. એ તિરોહિત થયા એટલે જે ચેતનાની ચૈતન્ય શક્તિ જે છે એ જ એટલી બધી પ્રબળ છે. જેમ આપ ઇલેક્ટ્રિસિટીની કલ્પના કરો, રો ફોર્મમાં જે કરંટ છે જે ઇલેક્ટ્રિસિટીની એનર્જી જે છે એને કલ્પના કરો એટલે કે એને કોઈ મનુષ્ય નહીં પણ ગમે તેટલું સામર્થ્ય ગણો એને સ્પર્શ એટલે એને પકડી શકે એની કલ્પના ના થાય. એક્ઝેક્ટલી એના ઉપરથી આપણે અંદાજ લગાવીએ જેમ આપણે લખ્યા હોય છે કે ભાઈ 440 વોલ્ટ પણ આટલા વોલ્ટ એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એટલે એ એનર્જીને જે ડિફાઇન કર્યો એની ફોર્સને જેમ આપણે ભોજનને કેલરીમાં ડિફાઇન કર્યા. કેલરીનું મિનિંગ શું છે? કે જે બેસિક જે યુનિટ છે એનર્જીની એની જે ફૂડ ઇન્ટેક છે એ કેલરીમાં રિડ્યુસ કર્યો. હવે એ જે એની જેનું સામર્થ્ય છે જે વીજળીની માફક એની પરિકલ્પના ના થાય. એટલે એ એટલી શક્તિશાળી જે ઈશ ચૈતન્યની જે સામર્થ્ય છે ને એ સામર્થ્યમાં એ અંશ જે છે એ ટ્રેપ થઈ જાય. પોતાની સામર્થ્યમાં જ પોતે ટ્રેપ થાય છે. જેમ ઇલેક્ટ્રિક કરંટનો જયારે એક પ્રવાહ ચાલતો હોય એનો જરાક સ્પર્શ પણ ઘાતક થઈ જાય. એક્ઝેક્ટલી એ ઘટના થઈ રહી છે ત્યાં. જનરલી એક શબ્દમાં હું બતાવી રહ્યો છું શાસ્ત્રમાં. એટલે ટૂંકમાં ત્યાંથી એને અવિદ્યાનો સંબંધ થાય. હવે એ અવિદ્યા બેસિકલી બંધનું કારણ બને, બંધનનું, અને એને જ આપણે ભવ કહીએ છીએ. ભવ સાગર એટલે કહીએ છીએ કે સાગરમાં જેમ નિરંતર હિલોર આવ્યા કરે એના તરંગો આવ્યા કરે ને કેમ કે તરંગોમાં જ સાગર છે. તરંગથી સાગર નથી બનતો, સાગરથી તરંગ બને છે. પણ સાગર જણાય છે, અનુભવાય છે તરંગોમાં. એ રીતે એ અવિદ્યાની જે કન્ટિન્યુટી છે એ ટોટલ એનું જે ફિલ્ડ છે જેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આપણે બધા અત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં બેસી રહ્યા છીએ તો જ આ બધા સાધનો ચાલી રહ્યા છે, અદરવાઇઝ ચાલતા જ નહીં આવતીકાલે જનરલી. એટલે એવી જ રીતે એ જીવ ચૈતન્ય ઈચ્છે કે ના ઈચ્છે પણ એ આખા એના વ્યામોહન તંત્રમાં જોડાયેલો છે. એમાં એના અંદર છે. વી કેન નોટ ગેટ એવર આઉટ ઓફ ધીસ મેગ્નેટિક ફિલ્ડ. તો જે ગ્રેવિટેશનલ ફિલ્ડ છે, હવે ગ્રેવિટેશનલ ફિલ્ડમાં જયારે ગ્રેવિટીથી બહાર નીકળી જાય ત્યારે ફ્લોટ કરવા લાગે માણસ. પણ ગ્રેવિટી જ્યાં સુધી હોય ત્યાં સુધી ગ્રેવિટીનું પુલ હોય.
એટલે એ જાતનું એક સમજવા માટે ખ્યાલ કરો. તાત્પર્ય શું થયું કહેવાનું કે અવિદ્યાના જે બંધ છે એ એને સતત ચારે બાજુ એ ફિલ્ડમાં જ રહી રહ્યો છે, અંદર એ વાતાવરણમાં. હવે જે કંઈક એ કરે છે એનાથી એક એનો સંસ્કાર ઉત્પન્ન થાય. એ જ સંસ્કાર આખી હવે એનું ગણિત મૂકવા, એ આખું ગણિત જે છે જેમ એકની યુનિટ જે છે એ 10માં જાય, 10માંથી 100માં જાય, પછી 1000 અને એ રીતે એ મિલિયનમાં જાય અને બિલિયનમાં જાય અને ટ્રિલિયનમાં જાય. હવે એ કેલ્ક્યુલેશન છે ને એન્ડલેસ. એટલે મનુષ્યની પ્રત્યેક જે ચેષ્ટા છે એના ભૌતિક દેહની, ભૌતિક અસ્તિત્વની, એના માનસ જગતની. હવે માનસ જગત જે છે ને એ શું છે? આ શુદ્ધ ઉર્જા છે. હવે ટોટલી માનસમાં જે વિચારો છે એ અમૂર્ત છે. એને આપ અનુભવી રહ્યા છો. એ વિચારોને આપ બીજી કોઈ ઇન્દ્રિયોથી આપણે જોઈ શકો કે એને સ્પર્શ કરી શકો ખરા? એટલે એ એક શુદ્ધ ચેતનાનો એક પરિણામ છે. એક જાતનું એનું મૂળ કારણ પછી ચેતના છે, જે ચૈતન્ય છે. જે ચૈતન્યને મેં હમણાં એમને કહ્યું કે જેને આપણે સામાન્ય સ્થૂળ વિચારથી સમજી નથી શકતા, અનુભવીએ છીએ. કેમ કે જે ક્ષણે જીવન બેહોશ થઈ જાય, માણસ કોમામાં જતો રહે, તો પણ ચૈતન્ય તો છે. એ પોતે અનુભવી શકતો નથી, પણ ચૈતન્ય ત્યારે પણ છે. ચૈતન્યનું શૂન્યતાનો મતલબ છે કે જળ દેહ જુદો થઈ ગયો ને ચૈતન્ય જુદું થઈ ગયું. मेरी बात समझ में आ रही नहीं आता? હવે એવી જ રીતે જે આંતરચેતનાના સ્પર્શો છે, જે ચેતનાના સ્પર્શો આપણને, દાખલા તરીકે આપ કોઈની સાથે મોબાઈલથી વાત કરી રહ્યા છો, કેન યુ ટોક ઓર સ્પીક વિધાઉટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ? જે સેલ્યુલર બોડી છે એ સેલ્યુલર બોડી સિવાય આપ એને કમ્યુનિકેટ કરી શકો ખરા? નહીં. એવી જ રીતે ચિત્ત, અહમ, બુદ્ધિ અને મન એ બેસિક ઇન્સ્ટ્રુમેન્ટ, अंतःकरण જેને કહીએ, અને એની સાથે આ બહિકરણ, जैसे मेरे हाथ में ये उंगलियां घूम रही हैं, आप मेरी बात की स्वीकृति दे रहे हो, एक्सेट्रा एक्सेट्रा एक्सेट्रा. ये सारा जो संचालन है ये वो इंस्ट्रूमेंट के कारण है. अगर चित्त नहीं है तो आपके पास इंस्ट्रूमेंट नहीं है. अगर अहम नहीं है तो आपके पास, आप हो लेकिन आपके पास पहचान नहीं है. कोई व्यक्ति अपनी जब डिमेंशिया के कारण वृत्ति को लॉस हो जाए तो अपन याद दीवा में क्या आ कौन છે જોયા शून्यता हो जाए. ये सारी परिस्थिति में तो जितने भी स्पर्श है वो सब अपने कहीं ना कहीं संस्कार से हो रहे हैं. अपन को शास्त्र ये समझाना चाह रहे हैं कि कर्म भी एक तरीका है कि अपन इन सारी पूरे ये जो फंक्शन है, टोटल फंक्शन इन टोटलिटी, योर बायोलॉजिकल यूनिट, योर मेंटल यूनिट एंड योर स्पिरिचुअल यूनिट, ये जितने भी स्पर्श जो है, जितनी भी चेष्टाएं घटित हो रही, हरकत होना, मतलब आपको कोई भी चीज को, घटना को घटित होना, पूर्ण, मैं यूं भी कहूं तो कोई थવું એટલું જ કહેવાય. જેમ આપણે કહીએ ને છે ઇઝ ઇક્વલ ટુ હે ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ. આપણે બ્રહ્મ કહીએ, હે કહીએ કે છે કહીએ, વાત નહીં કરે, એમાં કોઈ ફેર નથી. आप ये કહો છો કે આ છે, दैट मीन्स यू आर सेइंग कि ब्रह्म. तुमको ब्रह्म का मतलब होना है, होने का मतलब ब्रह्म है. अब कुल मिलाकर के अपन बहुत एब्स्ट्रैक्ट चर्चा में नहीं जाए. बात क्या આવી આથી કે સમસ્ત ચેષ્ટા તંત્રને જો ફરીથી એક જે ચેતન, જે વ્યામોહિકાનું ગ્રેવિટેશન છે એમાંથી બહાર કાઢી નાખવાનું હોય ને, જેમ જયારે અવકાશયાન અવકાશમાં જાય ઉપર, સ્પેસ ક્રાફ્ટ, તો એટ વન પોઈન્ટ એને ગ્રેવિટીથી નીકળવું પડે છે. એટલે એવા બધા જે પોઈન્ટ્સ છે કે જ્યાં બેસિક એનું મોડ્યુલર જે
જે છે બોડી એ નીકળી જાય અને મેઇન બોડી અંદર જતી રહે એમાં ઓર્બિટમાં બીજા પ્લાનેટમાં. એટલે એ રીતે જો આ વ્યામોહકાના પુષ્પમાંથી નીકળવું હોય ને એના માટે આ બધા શાસ્ત્રોએ ઉપાયો બતાવ્યા, સન્માર્ગો બતાવ્યા, જેના બેસિક જે ડિવિઝન કર્મમાં, જ્ઞાનમાં અને ભક્તિમાં કરવામાં આવ્યું. હવે આપણે ભક્તિ માર્ગની વાત કરી. કેમ કે કોઈ પણ ચેષ્ટા જયારે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અંશીથી જોડાઈ જશે તો એના રેઝિડ્યુઅલ જે ઇફેક્ટ છે એનું જે સંસ્કાર અથવા તો જેનું એનું જે परिणाम, जैसे अपन माथे पे तेल लगा ले थोड़ा और सो जाए तो सवेरे तकिया पे तेल को दाग आ जाएगा. इन्हें पकड़ीने आपने बपोर अपन निचोड़े तो हमें कुछ तेल निकलेगा नहीं पर दाग रहेगा. ऐसे ही हर चेष्टा अपना एक संस्कार छोड़ रही है. अब ये सारे संस्कार जो है ये मल्टीप्लाई हो रहे हैं क्योंकि वो जो व्यामोहिका है वो आपको ग्रेविटेशन वो आपको मल्टीप्लाई कर रहे हैं. ये बात क्या है? जैसे सागर में आप देखो एक तरंग टूटे, वो टूटते हुए तरंग ही अपने आप में फिर जाके तरंग बने, तो वो एंडलेस है पूरा. करके अपन के यहां ये बात समझाने में आई कि जो चेष्टा अपनी डायरेक्ट इनडायरेक्ट जाने अनजाने अज्ञान में ज्ञान में कोई भी नहीं, अगर ईश चैतन्य से जुड़ गई, ये जुड़ाई गई तो एनी कंटिन्यूटी जे છે ને એ બ્રેક થઈ જાય. એની कंटिन्यूटी ब्रेक થઈ જાય. एक बहुत मोटी बात आपको समझाऊं. कई बार बहुत फनी क्वेश्चंस करें लोग कि ये ठाकुर जी को नाम और ठाकुर जी के मार्ग पे जाने वाले लोगों पे सबसे ज्यादा दंडा क्यों पड़े? तो આટલું કરીએ છીએ કોઈ બગાડ્યું પણ નથી ને આમે નથી કર્યું. અરે બાપડા તમે કોણ કે છે બગાડ્યું છે? નથી બગાડ્યું. તમે રાત દિવસ ભગવાન નામ કહો છો. આ તકલીફો જે આવી રહી છે એ એનું જ રિઝલ્ટ છે. કેમ કે તમે જે પૂર્વ સંસ્કારો જેટલા ભેગા થયા છે એ ઠાકોરજીને તમને આ લાઈફમાં જ બધા સેટલ કરાવી દેવા છે કે જેથી કેમ કે હવે ભગવત શરણમાં આવ્યા પછી આગળ જીવન છે નહીં, ભવસાગર છે નહીં, એટલે બધું એકાઉન્ટ તો સેટલ થવું જોઈએ કે નહીં? बैंक जब बैंकरप्ट हो जाए तो 25% में पेमेंट करे कि नहीं? 10% में पेमेंट करे कि नहीं करे? करे ना. एग्जैक्टली वो 10% में है. जन्म जन्मांतर के सेटलमेंट हो रहे हैं करके जो भगवान मार्ग किए उन पर नगाड़ा ज्यादा बने, फिर हाईवे बन जाए ज्यादा है. बेसिक प्रॉब्लम यहाँ है रकेश भाई. तो वो क्योंकि जो चेष्टा ठाकुर जी के संग जुड़ गई, मन की, अपनी चेतना की, अपने देह की, डायरेक्टली या इनडायरेक्टली, वो सारी चेतना अब संस्कार जन्म नवा को बंद हो जाएगा, वो डिसकंटिन्यू हो जाएगी, वो वहां कटा पड़ेगा. ये जो पूरा प्रोसेस है यही सेवा और शरणागति से दूर हो. सेवा में भी कहीं भी डायरेक्ट अनडायरेक्ट सवाल ये नहीं कि आप 3 घंटा सेवा कर रहे हो, 2 घंटा कर रहे हो, तो घंटा कर रहे हो, तो 6 घंटा कर रहे हो. आपके महाप्रभु को कंसर्ट देखो, बहुत क्लियर है. एक कालम द्विकालम व त्रिकालम वापी पूजे. अगर 24 घंटा सेवा में लगे रहना चाहो, या तो मतलब ये नहीं कि 6 घंटा की नींद नहीं है, नींद है, 6 घंटा सोना, पर वो सोना भी तुम्हारी स्वस्थता के लिए है, वो स्वस्थता तुम्हारी सेवा के लिए है. वो पूरा चक्रवत परिवर्तन है, ज्ञानम भक्तिश्च. तो वो पूरा चक्रवत चल रहा है. तो एक काल है, द्विकाल है, त्रिकाल है, ये मीटर है. तुम्हारी हर चेष्टा को बेनिफिशियरी जो है, आपने पूरे जीवन मेहनत कर, आपने कमायो, आपने एकत्रित किया, संचय किया, सब कुछ किया. फाइनली एट द एंड ऑफ द डे आपने वहां को बेनिफिशियरी कोई को बनाया तो सही, कोई सी बेनिफिशियरी.
तो जो भी आपने बेनिफिशियरी बना दिया, आपकी सारी मेहनत वाके नाम होगी कि नहीं होगी? एग्जैक्टली। अगर हमारी सारी चेष्टाएं के बेनिफिशियरी फाइनली ठाकुर जी हैं, अगर श्री कृष्ण हैं, या कुछ महाप्रभु बहुत अच्छे बता रहे हैं श्रीमद् भागवत में, जरासंध के प्रसंग में, जब सारे राजाएं जब छूटे हैं, जिनको जरासंध ने बांध रखे तो 20,000, उन समस्त राजाओं के छूटने पे वो पूरा संवाद है, मैं पूरे डिटेल में नहीं जा रहा हूं। अंत में वो जब प्रार्थना करें तो वो कहें कि कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमः। श्री महाप्रभु कहें कि कृष्णाय कह रहे हैं कि कृष्ण जो है वो सत्ता को वाची है, संपूर्ण जितनों भी अनंत कोटि ब्रह्मांडात्मक ये सत्ता है, ये सारा एग्जिस्टेंस जो है वो कृष्ण है। देयरफॉर इतनी समझ आ जाना ही कृष्ण के लिए अन्य वस्तुओं में से वैराग्य हो जाना चाहिए। अगर हम समझ गए कि ये सारा अस्तित्व का मीनिंग कृष्ण है तो वैराग्य होना ही चाहिए। सहज है वो फोर्स नहीं है। अब जैसे पाणिग्रहण संस्कार से पूर्व नहीं जाते, मैं आज की दुनिया की बात नहीं कर रहा, क्योंकि आज की दुनिया में बहुत सारे उदाहरण फेल है, उनके लिए नए उदाहरण खोजने पड़ेंगे। क्योंकि जहां रिलेशनशिप्स बिल्कुल डाइल्यूट हो गई, जहां लिविंग तक आ गए अपन सब या समाज में, तो आपको तो कोई अंत ही नहीं। तो पाणिग्रहण से पूर्व आप जानते भी नहीं थे। ये समय को बहुत लंबा समय नहीं है, आपकी बहुत स्मृति में है, क्योंकि आप मेरे से 2-5 वर्ष ज्यादा आगे हो, तो आपको ख्याल नहीं, क्योंकि ये युग मैंने देखे, मैंने ऐसे लोग देखे हैं कि जिन युगल में आप परिकल्पना नहीं कर सकोगे इनमें रेपो कैसे होगी, वो सारा जीवन जितने सुखद स्पर्शन में निकाल दिया ना उन्होंने, आप कल्पना नहीं कर सको, अपन कल्पना नहीं कर सकते। ऐसे मैंने लोगों को देखा। तो वो वाक क्षण होने के बाद ये बात होती थी ना, चलिए भाई यहां मैं जो बोलता हूं, तो या तरीका से बेनिफिशियरी अगर हमने अपने ईश को बना दिया डायरेक्टली और इनडायरेक्टली, तो हमारे पूरे जितने भी आज तक या क्षण तक की हमारी जो चेष्टा है वो कहीं ना कहीं वहां पानी को जुड़ गई। एक महाराष्ट्र के मेरे उन दिनों में प्रवचन चलते थे इनमें श्रावण महीना में, क्योंकि अपने यहाँ श्रावण में ही लोग आते ज्यादा, आपको ध्यान में वैष्णव सब श्रावण भादव में आते, 2 महीना नक्की था। હવે તો આખા વર્ષનું આખું વહેંચાઈ ગયું, બધું તંત્ર આખું બદલાઈ ગયું। એટલે શ્રાવણમાં ત્યાં અમારા નિરંતર ગ્રંથો ચાલતા, એટલે સિદ્ધાંત મુક્તાવલી ચાલતો હતો। એટલે એક महाराष्ट्रियन नहीं, वो बिहार थे, विधान क्या थे, रायपुर के थे असल में, तो वो वृंदावन में रहते थे सन्यासी के यहाँ, और खाली यात्रा करते करते आए कैजुअली, और वो अपना बड़ा चौक जहाँ गाड़ी वगैरह पहले आती थी, अब तो वो दूसरा रूप हो गया। वहां आए, मेरे ग्रंथ चल रहे तो उनको रुचि आई, बैठ गए। वादिन को जब समापन गए, वाकई बात बहुत रस हो गई, वो भक्ति को बीज भाव, और लगभग ये उनकी अवस्था आती 70-72 की बात। तो मैं ये 50 साल पहले की बात कह रहा हूँ, ऑलमोस्ट 45 साल पहले। तो जितने दिन फिर बाद में मेरे 20-22 दिन ग्रंथ चल रहे, 20-22 दिन वहीं रुक गए गोकुल में, और ज्यादा मेरा समापन गया ग्रंथ, तो मेरे पास आके कही कि आप मुझे प्रमोशन मत कराओ और मुझे ठाकुर जी बनाओ। सन्यासी के यहाँ रहने वाला आदमी ठाकुर जी बदराए गम समझ लियो, और लोग को प्रत्येक सप्ताह वहां से कार्ड लिखते, वहां पर कार्ड चलते हैं। आज के बच्चे उनको कार्ड करने की अनुभूति भी नहीं होगी। तो और प्रत्येक सप्ताह उनको लिखते कि मैं राय जी की कृपा सुनो, ठाकुर जी के सन्मुख हो रहे। वो ज्यादा दिन तक गए प्राण, तब तक उनने राजभोग तक के दिन तक की सेवा पहुंची, और बच्चा उनसे कह गए कि ठाकुर जी को पधरा दी। तो उनके जो 70 या 72 वर्ष पहले जो चले गए ना वो भी सब बेनिफिशियरी से जुड़ गए ना, वो बेनिफिशियरी से जुड़ गए।
करके अपने आप ब्रह्म संबंध में, केवल या जीवन की बात नहीं है, जितने असंख्य जीवन निकल गए पूर्व में, और अगर कहीं प्रारब्धवश आगे भी है तो वो सब कुछ अपन दे रहे हैं। ये अपने आप को ब्रह्म संबंध को मूल सिद्धांत है। तो लेट्स कम टू द पॉइंट कि सेवा के शरणागति, अब जाके सेवा में, अब सेवा में भी यही है कि सेवा और कथा, अवसर जब है तब सेवा और अनवसर जब है कथा। मूल मतलब क्या है कि कोई ना कोई प्रकार से हर चेष्टा अपनी वहां में जुड़ती रहनी चाहिए। यानी ये नॉट नेसेसरीली कि अपन को लीला चिंतन के समय में लीला के उतने पासा सब याद आवे, जो आपको प्रश्न है। तो सेवा करते समय अगर कोई अन्य भाव अगर अपन को उत्पन्न नहीं हो पा रहे हैं, लेकिन एक लाइव कनेक्शन हमारे और जुड़ रहे हो ठाकुर जी को कि भाई हम, अपना पुराना शब्द आपको याद है कि हम धमधम के सामने और धमधम हमारे सामने है, ठीक है। तो वो इतनी फीलिंग भी बनी रहना, वही फीलिंग तो चाहिए, वही फीलिंग चाहिए। वही फीलिंग अगर कहीं कोई की अभिरुचि है, अब जैसे कोई को संगीत में रुचि है तो पद को गान इत्यादि करना, नॉट नेसेसरी कि पद को ज्ञान हर आदमी करे। अपने यहाँ ये समझाया गया है कि जाको लीला पद की गान करने की प्रवृत्ति नहीं होती हो, वो केवल पढ़कर सुना बैठा होती। ये कोई जरूरी थोड़ी हर आदमी को संगीतकार होना जरूरी है क्या। लेकिन अब कोई राग जब मेरे समझ में नहीं आवे, मैं इनको पूछूं कि कौन सा राग है, क्योंकि ये पंडित है संगीत में। हाँ, तो वो इन्हें मैंने सरसता रही हुई है, मेरे अंदर नीरसता है, तो खुद क्या कर रहा, नहीं समझ में आ रहा कुछ। कुल मिला के बात क्या हुई है क्या, एक मैंने संगीत को उदाहरण दिया, अनेक उदाहरण है कि ले सको। अब मान लो हमारा अनुसंधान नहीं है लीला कोई की, हमको लीला की इतनी जो प्रभु के विविध जो है चेष्टाएं हैं, और जो प्रभु ने असंख्य अनंत लीलाएं करी, उनको बहुत ध्यान नहीं है। मोटे तौर पे हमको ध्यान है कि भाई हाँ, ब्रज में बाल लीला भी भई है, बाकी बाद एक जो है वो कांत भाव की रास लीला भी भई है, इत्यादि इत्यादि। इन सबों को अगर हमको अनुसंधान हो रहे हो कभी मोटे तौर से कुछ नहीं है। तो एक बहुत सुंदर लास्ट में बात श्री गुसाई बाबा ने कही, नवरत्न में यही सारे इशू लिए महाप्रभु ने। नवरत्न में चिंता भक्त की चिंता है, नवरत्न में लौकिक माता कूट नहीं है कि लोग कहें भाई तुम नवरत्न को पास करो। श्री महाप्रभु की वाणी के कोई भी अक्षर में चमत्कार हो सके, बाकी लिए कहीं कोई को आपत्ति नहीं हो सके, कम से कम एक पुष्टि मार्गी जीव को तो नहीं होता है। परंतु नवरत्न को मूल प्रयोजन क्या है? नवरत्न को मूल प्रयोजन है पुष्टि मार्गीय जीव की जो चिंताएं हैं, जो आपके उद्वेग हैं, उनको रूल आउट कर। अंत में श्री महाप्रभु ये बात कह रहे हैं कि तस्मात् सर्वात्मा नित्यं श्री कृष्ण शरणं मम वदत विदेव सततम। तो या शब्द पे या श्लोक पे श्री गोसाई बाबा कह रहे हैं कि साधन फले एकीकृत्य समाधान आओ, साधन और फल दोनों मिला दिए। जैसे लीला चिंतन इत्यादि हैं, ये सब अनुरूप है, लेकिन है तो साधन अवस्था में साधन के रूप में। तो इन सब के लिए कह रहे कि ये सब यहां साधन और फल सब एक कर दिया। अब आपके प्रश्न का जवाब है, कोई अगर तरंग नहीं उठ रही है ना, लेकिन अगर मानस की स्क्रीन पे वो जैसे टीवी में नीचे एड की स्क्रिप्ट चलती रहे, घूमती रहे, वो अनकॉन्शियस लेवल पे अपना अनकॉन्शियस पकड़ ले, उनको सबलिमिनल होने के कारण अपना कॉन्शियस माइंड जो है वो आपको ग्रास्प नहीं कर पाओ, लेकिन वो अंदर चली जाए। कोई दिन वो चीजें एड की अपन को अंदर से बाध्य करें और अपन वो पदार्थ खरीद के ले आए, ऐसे ही अपने माथे में एक स्क्रिप्ट चलती रहनी चाहिए। श्री कृष्ण अगर कोई भी भाव चिंतन नहीं हो रहे, इतनो भी हो रहे रमेश भाई, तो उत्सव मनाना चाहिए मेरे मित्र, सेलिब्रेट। इतना क्या क्या
कुल मिला के बात इतनी ही है कि हम ये कह रहे हैं ना कि हे कृष्ण, तुम कौन हो? तुम फलरूप हो। जाने अनजाने क्रोध में, प्यार में, मस्ती में, मौज में अगर कहीं कृष्ण शब्द निकल गए हो, मैं आपको समझाने के लिए जितनी बार बोल गया वो मेरे अकाउंट में गए हो, आपको कौन रोक सके? कोई नहीं। कृष्ण शब्द को मतलब है आपको फल मिल गया, मिले वो नहीं। मुंह इश्यू होने से पहले, चेक फटने से पहले अमाउंट आपकी ट्रांसफर हो गई। ख्याल आया कि तो वो कृष्ण, तो कृष्ण कौन है? फल रूप है। और क्यों प्रकट हुए? कृष्ण के प्राकट्य को अन्य प्रयोजन, वो सब मर्यादा के प्रयोजन है। शुद्ध पुष्टि को प्रयोजन श्री महाप्रभु बतावे कि केवल और केवल निस्ताधन जो पुष्टि जीव हैं, उनके उद्धार के लिए, जो जिनने अपने आप की मूल रूपता से अभिव्यक्त कर कुछ भी अपने स्वरूप को एक अंश भी नहीं छिपाया, मर्यादा मार्गीय स्वरूप के रूप में जा वक्त युद्ध क्षेत्र में गीता को उपदेश दे रहे हैं, अपनों को छुपा लिए, क्योंकि वहां मूल रूप अगर प्रकट हो रहे तो वो योग्य स्थल नहीं, युद्ध का स्थल है। तो क्या करता कि वो मर्यादिक स्वरूप है, यानी मर्यादिक बाकी आस्पेक्ट है, वह जो द्रष्टव्य दृष्टिकोण है, वो दृष्टि बिंदु है, वो मर्यादिक है। तो अपने मूल स्वरूप को अभिव्यक्त किए ऐसे कृष्ण, और क्यों अभिव्यक्त किए कि सर्वोद्धार प्रयत्नात्मक, क्योंकि वो सर्व जिन जीवन को उनने स्वीकार किया है, वर्ण किया है, जिन जीवन को, जिनके विषय में ये सोच लियो कि ये मेरा हो, यानी वो सभी अपने वर्ण किए हुए सभी जीवन को उद्धार करने वाले हैं। टॉम डिकर हैरी नहीं है। तो सर्वोद्धार प्रयत्न। और मम शब्द को क्या अर्थ है? निस्साधन जीव हूं मैं, मेरे पास कुछ भी नहीं, कुछ करने में समर्थ हूं ही नहीं, वो मेरे आश्रय। आश्रय को मतलब क्या भयो कि शक्य और अशक्य संपादन। आपको शक्य पॉसिबल है तो भी संपादित करेंगे, और अगर आप मान रहे हो कि यह अशक्य है वो भी संपादित करेंगे। तो जो शक्य और अशक्य को संपादित है, संपादन करने वालों है, जो निस्साधन पे मेहरबान होने वालों है, जो निस्साधन के उद्धार के लिए ही प्रकट भयो है, ऐसे फलरूप कृष्ण को यदि हम श्री कृष्ण शरणम मम बोल करके आह्वान कर रहे हैं, फिर कौन सी चीज रह गई? कुछ भी तो नहीं रहा मेरे मित्र। साधन भी आपके हाथ में और फल भी आपके पास है। ठीक है, तो लीला चिंतन की और तरंगें उठी कि नहीं उठी? हस्ताक्षर की तरंग उठ रही है ना। लेट अस डांस, लेट अस सेलिब्रेट इट। यही आपका महोत्सव है। अष्टाक्षर अगर वाकई पंक्ति यहां से गुजर रही है, ये मानस पे से फिर रही है, हमारी चेतना में तो हो रही है, तो हमको उठ के नृत्य करना चाहिए। क्योंकि जब मौज मस्ती की तरंगें बढ़ने लगी ना, तो आपको फाइनली जो है वो नृत्य में होगी। तो नृत्य में करना चाहिए। कहां फंस रहे हो आप?